અય અપુ, ઝડપથી ડીશ લઈ જા, તમારા હાટુ ખમણ લાવ્યો. હે જામી તું દાદા દાદી ને કાકા કાકીને બોલાવતો અય દાદા દાદી ને કાકા કાકીને કોઈ નથી બોલાવા. આ તમારા હાટુ જ લાવ્યો છું, થોડાક જ છે, સાન મુના ખાઈ લ્યો ની. આ તમે કેવી વાત કરો છો? મા બાપ વગર ને પરિવાર વગર કઈ ખવાતું હોય છે? આ કઈ સારું લાગે? એ તું મા બાપનું ને પરિવારનું રહેવા દે ની. એ બધાને બોલાવા જાઉં તો તમારી વાંહે કાંઈ નહીં વધે. અને જોર જોરથી બોલમાં સાંભળી જાય ને તો તમે ખમણ વગરના રહો. સાન મુના ખાઈ લ્યો ની. જો છોકરો બધું સાંભળે છે પછી એ આપણી પાસેથી એવું જ શીખશે. આજ આપણે એકલા એકલા ખાઈ લેવું ને તો કાલે એ આપણી પાસેથી એવું જ શીખશે અને ભવિષ્યમાં આપણો એવો જ વારો આવશે. એ વાત તારી હાચી હો. એક કામ કર, તું ડીશ લઈએ, હું બા બાપુજીને ભાઈને ને ભાભીને બોલાવતા આવું. આપણે બધાય ભેગા મળીને ખાવું. ભલે એક એક ચમચી ભાગમાં આવે પણ બહુ મજા આવશે હારે બેહીને ખાવાની. ચાલ હું બોલાવતા હોય ને. તમે ઘરમાં કોઈ પણ વસ્તુ ખાવા પીવાની લાવો છો તો બધા હળી મળીને ખાવાનું રાખો. અને તમારા ઘરમાં જો ઘરડા મા બાપ હોય અને જો ખાઈ ન શકતા હોય તો પણ તમે એને એકવાર પૂછવાનું જરૂર રાખો. હા મિત્રો, તમે જેવું વર્તન તમારા મા બાપ સાથે કરશો તેવું જ વર્તન તમારી સાથે થશે.